નમસ્કાર. અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ વાળન. જાંબુઘોડા હાઈવે રોડ ઉપર આવેલા જબ્બાન ગામ પાસે થયેલા અકસ્માતમાં ગૌવંશ ભરીને જતી કારના ચાલક ગૌવંશના તસ્કરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. જાંબુઘોડા નેશનલ હાઈવે રોડ ઉપર રાત્રિના 12:30ની આજુબાજુ એક વરના કાર મલબાર પાસે પલટી ખાઈને રોડની બાજુમાં ઉતરી જતા અકસ્માતમાં ગોધરાના કાર ચાલક અને એક ગૌવંશનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ જાંબુઘોડા પોલીસને થતાં પોલીસે રાત્રે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગૌ તસ્કરો 2-3 ગૌવંશને કારમાં ભરી તસ્કરી કરી રહ્યા હતા ત્યારે ગત મધ્યરાત્રિએ એક વરના કારમાં ગાયોને ઠસોઠસ ભરી કતલ કરવાના ઈરાદે ગોધરા તરફ લઈ જતા હતા ત્યારે ગોધરાના સુફિયાના મોહમ્મદ હનીફ હોકલાની કાર જાંબુઘોડાના મલબાર પાટિયાની આગળ જબ્બાન પાસે પલટી ખાઈ જતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જેમાં ગૌવંશની તસ્કરી કરી જતા ગોધરાના કાર ચાલકનું અને કારમાં રહેલી 3 ગાયો પૈકી એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું. રાત્રે અકસ્માત થયો હોવાની જાણ જાંબુઘોડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા કારની પાછળની સીટ ઉપર 3 ગાય અને આગળ ચાલક હતો, જેમાં 2 ગાયો જીવિત હોય બંને દરવાજા તોડીને ઈજાગ્રસ્ત 2 ગાયને બચાવી તેની સારવાર કરાવડાવી હતી અને અકસ્માતમાં મોતને ભેટેલા ગૌ તસ્કરનું મૃતદેહને જાંબુઘોડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં 3 ગાય હતી, જે પૈકી એક ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાની પણ જાણ થઈ છે. જ્યારે જાંબુઘોડા પોલીસ મથકે આરંભ થતી રાત્રે 2.5 કલાકે આઈપીસી સહિત પશુ સંરક્ષણ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.